પહેલેથી ડો રેડી કરેલો હોય તો 10 મિનિટ લાગે છે. સામગ્રીમાં તમે શું લીધું છે? સામગ્રીમાં અજમો, જીરું, લીલા ધાણા અને મસાલો એ બધો છે. આપણે એ મસાલાની સાથે એટલે નોર્મલ કુલચા કરતા કંઈક જુદો Different. ટેસ્ટ પણ હશે ને ઇન્ગ્રેડિયન્ટ્સ તો જુદા છે જ. અને ખાસ કરીને દિલ્હી બાજુના મેનુમાં જે કુલચા હોય છે એમાં અજમાનો અને એનો ઉપયોગ બહુ થતો હોય છે. મોસ્ટલી પરાઠા, કુલચા બધામાં. અચ્છા. દિલ્હીમાં તો પરાઠે વાળી ગલી જ કેટલી પોપ્યુલર છે. એમાં તો કેટલી ટાઈપના મળતા હશે ને એમાંથી આપણે એક સિલેક્ટિવ અત્યારે તમે બતાવવાના છો. સ્ટાર્ટ કરી દઈએ તો. સૌથી પહેલા જે ડો રેડી કરેલો છે એમાં મેં લીધો છે લગભગ પોણો કપ મેંદો, અચ્છા 1 ટીસ્પૂન તેલ, 1 ટીસ્પૂન ઘી, ઓકે, મીઠું સ્વાદ પ્રમાણે, 2 ટેબલસ્પૂન દહીં અને હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર અચ્છા એ નાખી અને લોટ બાંધી લીધો છે. અને પછી એને 1-1.5 કલાક એને રેવા દેવાનો ઢાંકીને. પછી આપણે યુઝ કરવાનો છે. અને આ ડો છે ને થોડો સોફ્ટ બાંધવાનો, બહુ કઠણ નહીં બાંધવાનો. અચ્છા કઠણ હોય તો સ્પ્રેડ ન થઈ શકે. હા રાઈટ. અને રોલિંગ પિન થી પણ કરતા હોય છે, એટલે વણીને પણ કરતા હોય છે. ઓકે, તો આપણે થોડો સોફ્ટ રાખશું. સૌથી પહેલા એક લુઓ લસણ, વણી લે છે ને? એને વણી લે છે. કેવું વણીએ છે? થોડું મીડિયમ વણીએ, ઓકે, થીક રાખવાનું અને થોડું મીડિયમ. હા, તમે શું કહેતા હતા કાશ્મીર? આમાં તમે મેંદાનો લોટ લીધો છે તો એની જગ્યાએ આપણે ઘણા બાળકોને મેંદાનો સૂટ નથી થતો, તો આપણે મેંદાની જગ્યાએ આપણે બીજો ઘઉંનો લોટ લઈને બનાવી શકાય. હા, હવે હેલ્થ કોન્શિયસ હોય લગભગ ઘરે બનાવતા હોય છે તો ઘઉંના લોટના પરાઠા, નાન, કુલચા બનાવતા હોય છે. અથવા તમે હાફ હાફ પણ લઈ શકો મેંદો, અને તમને બહુ જ એમ થાય કે એના જેવું લાગવું જોઈએ, થોડું કે એવું ફીલ થાય કે તમને થોડો ટેસ્ટ એવો બી આવવો જોઈએ, થોડું એમ થાય કે હેલ્થ કોન્શિયસ પણ હોય તો બે હાફ હાફ પણ કરી શકીએ અને ઘઉંના લોટના બી થઈ શકે. હવે હિમાલી આમાં જે આપણે મસાલો એડ કરવાનો છે એ કરશું. સૌથી પહેલા એમાં આપણે બટર લગાવશું. અચ્છા, એકદમ થોડું, બહુ વધારે નથી લગાવવાનું. એની અંદર થોડો અજમો, કસૂરી મેથી. આ એકદમ ઓથેન્ટિક અમૃતસરી કુલચા છે, કોઈ જ ફેરફાર નથી કર્યો આમાં? અમૃતસરી કુલચામાં પ્લેન પણ કરી શકાતા હોય, પણ મસાલામાં પણ 2-3 ટાઈપના થતા હોય છે. અચ્છા, સ્ટફ પણ થઈ શકે અને આવી રીતે મસાલો બી આપણે એડ કરી શકીએ. જીરું પણ ઈચ્છા મુજબ આપણે હા, કરી જીરું લગભગ 1/4 ટીસ્પૂન જેટલું જીરું. અને આમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરીએ છીએ. Okay. એકચ્યુઅલી હોતા નથી, પણ સારું લાગે છે, ટેસ્ટ થોડો સ્પાઈસી થોડું થશે. હવે એને આપણે વાળી લેશું. ઓકે, અને વણી લેશું. જે પણ બધું ભભરાયું છે થોડું આગળ પડતું જ રાખ્યું છે, થોડી ક્વોન્ટિટીની વધારે જ રાખી છે, તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. થોડા સ્પાઇસીસ નો ટેસ્ટ જરા સરખો આવે તો ફાઇન લાગે, નહીં તો પ્લેન કુલચા ખાતા હોય એવું ફીલ થાય. અને એમાં એકચ્યુઅલી બહુ મહેનત કઈ ખાસ છે નહીં. તમે સાદા પરાઠા બનાવતા હોય એવી રીતે જ છે ને, સ્ટફિંગ એવું કઈ બનાવ્યું નથી, પણ છતાં આ રીતે ભભરાઈને એક સરસ ટેસ્ટ ડેવલપ કરી શકીએ. હા, આપણે આ રીતે કરેલું છે. એમ જયારે લોટ બાંધીએ એમાં અજમો અને જીરું નાખીને પણ બનાવી શકાય. ઓકે, એક અજમો અને જીરુંના ફ્લેવર વાળા પરાઠાનો થોડું ફાસ્ટ જ છે. હવે ને શેકી લેશું. વંદનાબેન, તમે કઈ પૂછતા હતા? મેમ, આ અમૃતસરી કુલચા કોઈ પર્ટિક્યુલર વેજીટેબલ સાથે સારા લાગે કે કોઈ પણ વેજીટેબલ સાથે લઈ શકાય? ના, કોઈ પણ વેજીટેબલ સાથે, પર્ટિક્યુલર પંજાબી સબ્જી હોય તો એમાં વધારે ફાઇન લાગે છે. કુલચા પરાઠા અને નાનમાં શું ડિફરન્સ છે? કુલચા જનરલી સ્ટફ કરેલા હોય છે અને એ આપણે તવા પર પણ કરી શકીએ. નાન લગભગ તંદુરમાં જ થતી હોય છે. જેની પાસે તંદુર ન હોય એ તવા પર ઓપ્શન છે કરી શકવાનું, પણ નોર્મલી તંદુરમાં જ થતી હોય છે. અને પરાઠા સિમ્પલ હોય છે, એમાં કોઈ આથો લઈ આવવાની કે જરૂર નથી હોતી. નાન અને કુલચામાં ઈસ્ટનો અને બેકિંગ પાવડરનો આથો નાખીને કરવામાં આવે છે. ઓકે, એટલે કુલચા અને નાનનો લોટ છે એ સરખો જ હોય છે, જ્યારે પરાઠાનો થોડો જુદો હોય છે. ઓકે, અને ઘી અથવા બટર મૂકીને આપણે શેકશું. મને તો એકચ્યુઅલી એવું હતું કે કુલચા બહુ સોફ્ટ હોય છે. હા, કુલચા સોફ્ટ જ થાય ઓકે, અને નાન કરતા સોફ્ટ થશે, કારણ કે થોડા થીક બી હોય. ઓકે, અને થોડું ધીમું કરવાનું. નાન તંદુરમાં કરે ને એટલે થોડી કડક થાય. અચ્છા, કુલચા આને પર કરવાથી સોફ્ટ થશે. ઓકે, અને નોર્મલી કુલચા સ્ટફ્ડ વધારે હોય છે. ઓકે. આખું ફૂલ્યું.
અને આને બહુ જ ધીમા ગેસે નહીં કરવાનું, નહીં તો કડક થઈ જાય. અચ્છા. થોડું ફાસ્ટ ગેસે જ રાખવાનું અને કાઢી લઈએ.